વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે જોવાના છીએ પાઠ 4, જેનું નામ છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. હવે આ જે માહિતી સંચાર છે ભાઈ, એના વિશે એસપીસીસી વિષયની અંદર તમે સારી રીતે શીખી ગયા છો, છતાં પુનરાવર્તન કરી લઈશું. ઈ કોમર્સ જે શું છે અને આઉટસોર્સિંગ એનો ખ્યાલ આપણે આ પાઠમાંથી મેળવવાના છીએ. સૌથી પહેલાં જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં એવું કહે છે, વર્તમાન પરિસ્થિતિમાં ધંધાની અંદર હરીફાઈનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, એક જ પ્રકારની વસ્તુ જો તમારે લેવું હોય તો એના 10થી ઓછામાં ઓછા 10થી વધારે ઓપ્શન તમને મળે છે. જેમ કે સાબુ લેવો હોય તો સાબુના કેટલા બધા ઓપ્શન છે. તમે લક્સનો લ્યો, પછી કયું નામ છે પેલા ગોદરેજવાળાનો કંઈક આવે છે, સિન્થોલ છે, હા, એક કરતાં વધારે ઓપ્શન તમને મળે છે. તો હરીફાઈનો આ જે યુગ છે એમાં ધંધાનો જે વિકાસ થાય એમાં માનવ સંસાધનના પરિબળ અગત્યના બન્યા છે. માનવ સંસાધન એટલે ત્યાં કામ કરતા કર્મચારી, વસ્તુનો વપરાશ કરતા ઉપભોક્તા જે છે, ગ્રાહક જે છે, તે હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલ જે છે એની ઝડપી હેરફેર, ગ્રાહકને વધારે સારી સેવા, આ બધી બાબતો ધંધાકીય એકમ માટે અગત્યની બની છે. ગુણવત્તાવાળી વસ્તુ પણ આપવાની છે. ઓછી ગુણવત્તાવાળી વસ્તુ દેશો તો લોકો જે છે એને ખરીદશે નહીં. પડતર કિંમત પણ નીચી રાખવાની છે, કેમ કે ઊંચી પડતર કિંમતે લોકો ખરીદતા નથી. માલની હેરફેર પણ ઝડપી કરવી પડશે અને ગ્રાહક જે છે એને સેવા પણ સારી આપવી પડશે. માહિતી સંચારના સાધનો જે છે એના દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમ માટે જરૂરી બની છે. આપણે જોઈ ગયા હતા કે ભાઈ, એક પક્ષકાર છે એ બીજા પક્ષકાર સુધી જો માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો એની માટે જે છે આ માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઉપયોગી છે. ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહક સાથેના વ્યવહાર માટે ઈ કોમર્સની વ્યવસ્થા જે છે એ અસ્તિત્વમાં આવી છે. એટલું જ નહીં, ધંધાના આંતરિક કાર્યો જે છે એ પણ બહારના સોર્સ દ્વારા સરળતાથી થઈ શકે છે. માટે આઉટસોર્સિંગ મતલબ ઘણી બધી વખત એવા ધંધાના કાર્યો હોય છે કે જે બહારથી કરાવી શકાય, જેમ કે ધંધાનું ઓડિટ, બરાબર છે. તો આવી પ્રક્રિયા જે છે એ બહારના કોઈ વ્યક્તિ દ્વારા કરાવી શકાય છે, તો એ આઉટસોર્સિંગ પ્રક્રિયા થઈ કહેવાય. તો ટૂંકમાં આપણે જોઈએ કે ભાઈ, માહિતી સંચાર છે, આ ઈ કોમર્સ છે, આ આઉટસોર્સિંગ છે, આ બધી પ્રક્રિયા જે છે એ ધંધાના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ માહિતી સંચારનો અર્થ. અહીંયા કીધું છે માહિતી સંચાર એટલે શું કહેવાય? પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ વપરાય છે. કોમ્યુનિકેશન જે છે લેટિન ભાષાના કોઈ પણ બે શબ્દો કયા છે? કોમ્યુનિક્સ અને કોમ્યુનિકેર, આ પરથી ઉતરી આવેલા છે. અર્થ એનો ટુ શેર કોમન એવો થાય છે, એટલે કે કોમ્યુનિકેશનનો મતલબ થાય ટુ શેર કોમન. પ્રત્યાયન એટલે કે આ માહિતી સંચાર જે છે એમાં સમય જતાં ઘણા પરિવર્તન આવે છે, જેના લીધે પ્રત્યાયનનો અર્થ વિશાળ બને છે. ઘણા આપણે જોઈએ કે ભાઈ, પહેલાંના જમાનામાં રાજા મહારાજા હતા તો એક રાજા બીજા રાજાને જો કોઈ સંદેશો આપવો હોય તો પોતાના દૂતને મોકલે, ઝાડના પાંદડા ઉપર અથવા તો કપડાના કટકા પર જે છે સંદેશો લખીને મોકલતા. આજે વોટ્સએપ, બરાબર છે. એટલે કેટલા બધા પરિવર્તન આવ્યા છે. જે આદિમાનવ હતા એ સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. અશાબ્દિકનો મતલબ થાય મૌન રહીને, એકબીજાની સાથે વાત કર્યા વગર, ઈશારાઓ દ્વારા. પછી બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. વિજ્ઞાન ટેકનોલોજીનો વિકાસ થયો એટલે ભાષા અને સંજ્ઞાના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમ જે છે એના દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા. આ વાક્ય નીચે અંડરલાઈન કરજો. દ્વિમાર્ગીનો મતલબ થાય બે માર્ગે કરી શકાય. મતલબ એક પક્ષકાર બીજા પક્ષકારને મોકલાવે છે તો બીજો પક્ષકાર સામેના પક્ષકારને એને જો કોઈ માહિતીની ખબર નથી પડતી તો એ એને પૂછે છે. માહિતી સંચાર જે છે એમાં માહિતીને એક સોર્સ પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા જે છે એના દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરવામાં આવે છે, યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. જે આપણે જોઈ ગયા હતા કે ભાઈ, ધારો કે મારે અત્યારે તમને આ માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ મારી માહિતી છે, મારે તમારા સુધી પહોંચાડવી છે, તો હું ટેક્સ્ટબુકનો ઉપયોગ કરું છું, બરાબર છે. તો એક માધ્યમ જે છે એની પસંદગી થાય છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરે છે, તેનો પ્રતિસાદ આપે છે. તમે આ જે છે ટેક્સ્ટબુક દ્વારા ભણો છો, સમજો છો અને પછી હોમવર્ક કરીને તમારા પ્રતિસાદ આપો છો. માહિતી સંચારમાં માહિતી, ખ્યાલ, સંવેદના, લાગણી કે સૂચના જે છે એનું બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશા જે છે એ શબ્દ દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય તો એને શાબ્દિક માહિતી સંચાર કહેવાય. શાબ્દિક માહિતી સંચાર જે છે એમાં માહિતી લેખિત અથવા તો મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં જે શબ્દોની યોગ્ય પસંદગી હોય તો વાક્યમાં એનું સ્થાન પણ ખૂબ જ અગત્યનું રહે છે, કારણ કે શબ્દો દ્વારા જે કંઈ પણ વાક્યો બને છે તો એનાથી કોઈ ચોક્કસ સંદેશો જે હોય એનો ચોક્કસ અર્થ નીકળે છે.
સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ એનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. હવે આ કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ, ભાઈ મને એક વસ્તુ યાદ આવે છે. જ્યારે મારો બર્થડે હતો ત્યારે, હવે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ બર્થડે જ્યારે હોય એટલે વોટ્સએપમાં ઢગલો મેસેજ આવી જાય બર્થડે વિશના, બરાબર છે. અમથા તમને કોઈ દી યાદ ન કરે, પણ બર્થડે દિવસે એ લોકો ચોક્કસ તમને મેસેજ કરે. તો લખીએ કેવી રીતે ખબર છે? આખું શું લખવું જોઈએ કે હેપી બર્થડે ડિયર જીજ્ઞા. ઓકે, તો શું લખે? HBD, પછી 2-3 પેલા ઇમોજીસ મૂકી દે. તો શું થયું? શોર્ટ એન્ડ સ્વીટ. મતલબ શું થાય HBDનો? હેપી બર્થડે. ઓકે, તો આપણે પણ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંદેશો જ્યારે મોકલીએ છીએ તો એ શોર્ટ અને સ્વીટ હોવો જોઈએ, એટલે કે ટૂંકો અને સરળ. માહિતી સંચાર જે છે એમાં શબ્દરહિત જ્યારે માહિતી મોકલવામાં મેળવવામાં આવે તો એને અશાબ્દિક માહિતી સંચાર કહે છે. અહીંયા હું તમને એક વાત કહી દઉં કે તમને પરીક્ષામાં 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ શાબ્દિક માહિતી સંચાર એટલે શું, તો આ એની વ્યાખ્યા. અશાબ્દિક માહિતી સંચાર, તો આ એની વ્યાખ્યા. ભાઈ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય છે. તો આ પ્રક્રિયા જે છે એમાં માહિતીની આપલે ઈશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપની સલામી, સાયરન વગેરે દ્વારા થઈ શકે છે. હવે આ બધા મિનિંગ જે છે એ તમે સારી રીતે જાણો છો. માહિતી સંચાર જે છે જો એની વ્યાખ્યા કરવાનું કે તો શું આવી શકે? તો કે વિચાર, અભિપ્રાય, માહિતીનું વક્તવ્ય, લખાણ, સંજ્ઞા, આ બધા જ દ્વારા સંદેશાની આપલે થવી, જેને આપણે શું કહીએ છીએ? માહિતી સંચાર. બીજી એક વ્યાખ્યા આપેલી છે, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એક પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારનું જ્ઞાન, એના વિચારો, એના ખ્યાલ, સમજણ, એની સંવેદના, લાગણી કે પછી વલણ, આ બધી માહિતીનો યોગ્ય સંકેત દ્વારા યોગ્ય માહિતી માધ્યમથી થતું એક પ્રસરણ છે કે જેનાથી માહિતી મેળવનારને પોતે પ્રભાવિત કરે છે, એના વર્તનમાં પરિવર્તન થાય છે, એની સાથે સંબંધ સ્થપાય છે અને એને જાળવવાનું કામ કરે છે. જો માહિતી સંચારની પ્રક્રિયા કેટલી અટપટી છે કે ભાઈ જે મારે માહિતી મોકલવી છે તો મારું જ્ઞાન, મારા વિચાર, મારા ખ્યાલ, મારી સંવેદના, મારું વલણ, આ બધું જ જે છે તમારા સુધી પહોંચે છે, બરાબર. અને તમે એનું અર્થઘટન કરીને તમારી રીતે એનો પ્રતિભાવ આપો છો. માહિતી સંચાર એ આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા છે. સિમ્પલ છે ભાઈ, મારા આ બધા વિચારો છે મારે તમારા મગજમાં દાખલ કરવાના છે, જેને આપણે શું કહીશું? માહિતી સંચાર. હવે માહિતી સંચાર તો સમજ્યા, પણ માહિતી એટલે શું? તો માહિતી કહેવાય આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા પછી મળતી નીપજ એટલે માહિતી. ડેટા, આધાર સામગ્રી એટલે ડેટા. મતલબ મારે તમને માહિતી સંચાર વિશે આપવું છે તો હું જો એક વેબસાઇટ પર કે નેટ ઉપર જો સર્ચ કરું તો માહિતી સંચારનો ઢગલો માહિતી એમાં હોય, બરાબર છે. કેટલા બધા પિક્ચર્સ હોય એની અંદર, કેટલી બધી વેબસાઇટ છે કે જે માહિતી સંચાર માટેનો આધાર પુરાવા પૂરો પાડે છે. પણ મારે બધું તમને નથી આપવાનું, મારે તમને પ્રાથમિક માહિતી જે આપવાની છે તો મેં એટલી માહિતી ભેગી કરી છે. તો એ જે નિપજ છે એને આપણે શું કહીએ છીએ? માહિતી. ઉદાહરણ અહીં આપેલું છે કે કોઈ પણ એક વસ્તુ હોય એના 5 જગ્યાએથી આપણે ભાવ લઈએ છીએ, તો ભાવ જે છે 5 જગ્યાના મળ્યા છે એ ડેટા છે. પણ સૌથી ઓછો ભાવ, સૌથી વધારે ભાવ, એને આપણે શું કહીશું? માહિતી. આ પ્રક્રિયા તમે આંકડાશાસ્ત્રના વિષયમાં સારી રીતે શીખી ગયા છો, પેલી ગૌણ માહિતી, પ્રાથમિક માહિતી, બરાબર છે. હવે આ માહિતી સંચારની પ્રક્રિયા પેલું યાદ કરો, આપણે SPSCના પહેલા પાઠમાં જોયું હતું. બસ સેમ એવી જ રીતે માહિતી સંચાર જે છે એના પ્રક્રિયાના સોપાનો છે, જોઈ લઈએ છીએ. સૌથી પહેલાં આવે સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની એક રચના થાય છે. સંદેશો મૌખિક હોય, લેખિત હોય, શાબ્દિક હોય, અશાબ્દિક હોય, ગમે તે રીતે હોય. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ રાજકોટથી 8 વાગ્યા પછી આપણે વડોદરા જવું હોય તો પેલી ઇન્ક્વાયરી ઓફિસ હોય ત્યાં જઈને આપણે શું કરીશું? જોઈએ. સૌથી પહેલાં તો સંદેશાનું ઘડતર, એટલે આપણે નક્કી કરીએ છીએ કે આપણે કેવી રીતે એને પૂછશું, કેવી રીતે બોલીશું કે ભાઈ રાજકોટથી 8 વાગ્યા પછી જે છે વડોદરા માટે બસ કેટલા વાગે મળશે? હવે એક પ્રશ્ન આપણે બનાવ્યો સંદેશાના ઘડતરમાં. માધ્યમની પસંદગી, તો ભાઈ રચના જ્યારે આપણે કરી તો કોઈ એક માધ્યમ તો પસંદ કરવું પડશે જે તે વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવા માટે. તો માધ્યમ એવું નક્કી કર્યું છે કે ભાઈ સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી, મતલબ આપણે ફોન કરીને પૂછીશું. ત્યારબાદ સંદેશો મોકલવો, તો સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કરી લીધું પછી સંદેશો મોકલશું. શું સંદેશો મોકલશું? આપણે ટેલિફોન દ્વારા પૂછીશું કે ભાઈ અમારે રાજકોટથી 8 કલાક પછી વડોદરા માટેની બસ જે છે એ કેટલા વાગે અમને મળી શકશે? આવું પૂછ્યા બાદ સંદેશો જે છે એ સ્વીકારે છે કોણ? જેને આપણે સંદેશો મેળવ્યો છે એ લોકો. એ લોકો જે છે શું રિસીવ કરશે? ટેલિફોન દ્વારા એ લોકો આપણો સંદેશો સાંભળશે કે ભાઈ હા તમારે જે છે રાજકોટથી 8 વાગ્યા પછી વડોદરાની બસમાં જવું છે. હવે એ સંદેશાનું અર્થઘટન કરશે, સમજશે કે તમારે 8 વાગ્યા પછી વડોદરા જવું છે તો તમને
એવું જ જે તમે પૂછ્યું છે એવું એ વસ્તુ જે છે એ સમજે છે અને પોતે સંદેશાનો પ્રત્યુત્તર આપશે કે ભાઈ હા બસ ક્યારે મળશે, 8 વાગ્યા પછી છે કે 9 વાગે છે, 10 વાગે છે, 12 વાગે છે, 8:30 વાગે છે, જેટલા વાગ્યાની ટાઈમ હોય એ તમને સામે રિપ્લાય આપે છે. તો બસ આવી જ રીતે માહિતી જે છે એનું આદાન પ્રદાન થતું હોય છે. સંદેશો બનાવવામાં આવે છે, માધ્યમની પસંદગી થાય છે, સંદેશો મોકલવામાં આવે છે, સંદેશાનો સ્વીકાર થાય છે અને એ જે સંદેશો હોય અર્થઘટન કર્યા બાદ એનો રિપ્લાય એટલે કે એનો પ્રત્યુત્તર આપવામાં આવે છે.